હેલો સ્ટુડન્ટ, હું પેન બગડા બાયોલોજી ટીચર નીટ ઓનલાઈન નીટ એજ્યુકેશનની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે વાત કરી રહ્યા હતા 11th ની અંદર યુનિટ નંબર 5 અને યુનિટ નંબર 5 ની અંદર ચેપ્ટર નંબર 16 પાચન અને અભિશોષણ, ડાયજેશન અને એબ્ઝોર્પ્શનની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી પાચક અંગો વિશે. આજે વાત કરવાની છે આપણે સહાયક પાચક ગ્રંથિ વિશે. મનુષ્યની અંદર સહાયક પાચક ગ્રંથિ તરીકે પાચન માર્ગની અંદર સહાયક પાચક ગ્રંથિ તરીકે 3 ગ્રંથિ હોય. એક હોય લાળ ગ્રંથિ, બીજી યકૃત અને ત્રીજી સ્વાદુપિંડ. યકૃત અને ત્રીજી સ્વાદુપિંડ. આ 3 મનુષ્યની અંદર સહાયક પાચક ગ્રંથિ જે પાચનની પ્રક્રિયાની અંદર મદદરૂપ કે પાચનની પ્રક્રિયાની અંદર સહાયરૂપ થાય છે. પાચન માર્ગની અંદર છે નહીં, પણ એના રસો દ્વારા, એના પાચક રસો દ્વારા રાસાયણિક પાચનની પ્રક્રિયામાં, ઉત્સેચકો દ્વારા રાસાયણિક પાચનની પ્રક્રિયાની અંદર મદદરૂપ થાય છે. આ 3 પૈકી સર્વપ્રથમ વાત કરીએ યકૃતની, તો યકૃતનું નિર્માણ અંતઃગર્ભસ્તરના કોષોમાંથી જે થતું હોય કે જે શરીરની અંદર આવેલી સૌથી મોટી રાસાયણિક ગ્રંથિ છે અને એને આપણે રાસાયણિક ફેક્ટરી તરીકે જે ઓળખાવીએ. રાસાયણિક ફેક્ટરી તરીકે ઓળખાવી. 2 પ્રકારના કામ કરશે, પાચક ઉત્સેચકો. યાદ રાખો, યકૃતની અંદર કોઈ પણ પાચક ઉત્સેચકો નથી. યકૃત કોઈ પાચક ઉત્સેચક નથી ધરાવતું. એની અંદર એવા ઘટકો છે, બિલીરુબિન અને બિલીવર્ડિન જેવા એવા ઘટકો છે કે જે પાચનની પ્રક્રિયાની અંદર મદદરૂપ છે. થશે ચરબીનું તેલોદીકરણ કરવા માટે જરૂરી એવા ઘટકો છે ધરાવતા હોય. તદુપરાંત યકૃત છે નકામા ઘટકોનો સંગ્રહ કરે. શરીરની અંદર ડીએમિનેશનની પ્રક્રિયા થતી હોય એટલે એમિનો એસિડના વિઘટનને લીધે જે એમોનિયા રિમૂવ થાય, એમોનિયા શરીરમાંથી દૂર થાય, આ બધો એમોનિયા છે યકૃતની અંદર યુરિયા સ્વરૂપે સંગ્રહાય. એટલે એમોનિયાનું વિઘટન કરીને રૂપાંતર યુરિયામાં કરશે અને યુરિયાનું ઉત્સર્જન કરી. કે તો યકૃતના 2 મુખ્ય કામ છે. એક શું કરશે તો કે યુરિયાનો સંગ્રહ કરશે. બીજી વસ્તુ તો કે ચરબીના દહન માટે જરૂરી એવા કમ્પોનેન્ટ જેમ કે બિલીરુબિન અને બિલીવર્ડિન કે જે ચરબી છે એનું તેલોદીકરણ કરવા માટે જરૂરી હોય. વજનની વાત કરીએ તો 1.2 થી 1.5 કિલોગ્રામ જેટલું વજન ધરાવતી હોય. ક્યાં હોય તો કે ઉરોદર પટલ છે ને એક્ઝેક્ટ નીચેની તરફ. ઉરોદર પટલ, ઉદર ગુહાની અંદર ઉરોદર પટલના નીચે હોય ને 2 ખંડની અંદર વિભાજિત હોય. જમણા અને ડાબા એમ 2 ખંડની અંદરથી વિભાજિત થતી હોય. યકૃતના ફરતે સંયોજક પેશીનું આવરણ આવેલું હોય. એના ફરતે જે મજબૂત અને રક્ષણાત્મક આવરણ હોય એને આપણે ગ્લિસન્સ કેપ્સ્યુલ તરીકે ઓળખાવે. કવરિંગ હોય કેપ્સ્યુલ જેવું. કેપ્સ્યુલની અંદર જેમ કવર છે ઉપર સંયોજક પેશીનું આવરણ છે અને ગ્લિસન્સ નામના સાયન્ટિસ્ટની શોધ કરી હતી એટલે આપણે એને ગ્લિસન્સ કેપ્સ્યુલ્સ તરીકે છે એ ઓળખાવીએ. યકૃત નું અંદર યકૃત રસનું નિર્માણ થાય ને આ યકૃત રસનો સંગ્રહ ક્યાં થાય તો કે પિત્તાશયની અંદર. યકૃતમાં યકૃત રસનું નિર્માણ થાય. આ યકૃત રસ છે યકૃત નલિકા દ્વારા વહન પામી અને ક્યાં સંગ્રહ થાય તો કે પિત્તાશયની અંદર નિર્માણ પામશે, સંગ્રહ થશે, નિર્માણ પામશે, સંગ્રહ થશે. શરીરની અંદર રોજે 200 થી 400 ml યકૃત રસ છે એનું નિર્માણ થતું હોય. યકૃત રસ યકૃત નલિકા દ્વારા ક્યાં જશે તો કે પિત્તાશયની અંદર જશે, પિત્તાશયની અંદર સંગ્રહ થશે. હવે જ્યારે પાચનની જરૂરિયાત હોય ત્યારે પિત્તાશયની અંદરથી પિત્ત નલિકા, પિત્તાશયની અંદર પિત્ત નલિકા, અહીંયા ડાયાગ્રામેટિક એક્સપ્લેનેશન આપ્યું છે કે યકૃતની અંદર જે કાંઈ પણ યકૃત રસ બનશે ક્યાં તો કે પિત્તાશયની અંદરથી સંગ્રહ થશે. આ પિત્તાશયની પિત્ત નલિકા અને યકૃતમાંથી આવતી યકૃત નલિકા, પિત્તાશયમાંથી આવતી પિત્ત નલિકા, યકૃતમાંથી આવતી યકૃત નલિકા બંને ભેગા થઈને શું બનાવશે તો કે સામાન્ય પિત્ત નલિકાનું નિર્માણ કરશે. આ પિત્તાશયમાંથી આવતી પિત્ત નલિકા છે, આ યકૃતમાંથી આવતી યકૃત નલિકા છે, બંને ભેગા થઈ અને શું કરશે તો કે સામાન્ય પિત્ત નળી છે એનું નિર્માણ છે કરશે. આ સામાન્ય પિત્ત નલિકા સ્વાદુપિંડની, આ સામાન્ય પિત્ત નલિકા, આ સ્વાદુપિંડ અહીંયા બતાવ્યું. સ્વાદુપિંડ છે એની અંદરથી આવતી નલિકા કે જેને આપણે સ્વાદુપિંડ નલિકા તરીકે ઓળખાવીએ. સ્વાદુપિંડમાંથી આવતી સ્વાદુપિંડ નલિકા અને યકૃત અને પિત્તાશયમાંથી આવતી સામાન્ય પિત્ત નલિકા શું થશે તો કે બંને એકત્રીકરણ થશે અને આ બંને જે કોમન નલિકા છે એને આપણે યકૃત સ્વાદુપિંડ નલિકા તરીકે ઓળખાવી. અને આ યકૃત સ્વાદુપિંડ નલિકા ક્યાં ખુલે તો કે પકવાશયની અંદર. પકવાશયની અંદર જે જગ્યાએ યકૃત સ્વાદુપિંડ નલિકા ખુલે ત્યાં મુદ્રિકા સ્નાયુના વાલ આવેલા હોય અને એ મુદ્રિકા સ્નાયુના વાલને ઓડીના મુદ્રિકા સ્નાયુ વાલ તરીકે જે ઓળખાવી. એટલે કે યકૃત સ્વાદુપિંડ નલિકા જે જગ્યાએ પકવાશયની અંદર ખુલે ને મુદ્રિકા સ્નાયુના વાલ આવેલા હોય અને આને ઓડીના મુદ્રિકા સ્નાયુના વાલ તરીકે છે ઓળખાવી. કે જ્યાંથી શું થશે તો કે બધા યકૃતનો યકૃત રસ, પિત્ત રસ અને સ્વાદુ રસ આ બધો એકઠો થઈને ક્યાં જશે તો કે પકવાશયની અંદર જશે ને પકવાશયની અંદર પાચનની આગળની પ્રક્રિયા થશે. કઈ રીતે થશે એ આપણે નેક્સ્ટ આગળ વાત કરશું. પહેલા રચના વિશે જોઈ લઈએ, યકૃત સ્વાદુપિંડની રચના વિશે.
યકૃતની સાથે સાથે સ્વાદુપિંડની વાત કરીએ તો સ્વાદુપિંડ શરીરની અંદર એકમાત્ર એવી ગ્રંથિ છે જે અંતઃસ્ત્રાવી અને બહિઃસ્ત્રાવી બંને તરીકે વર્તે, એટલે કે ઘણા બધા રસાયણોનો સ્રાવ નલિકા દ્વારા કરે. જે રસાયણોનો સ્રાવ નલિકા દ્વારા થાય એને બહિઃસ્ત્રાવી કહીએ, અને નલિકા વિહીન રસાયણોનો સ્રાવ થાય તો એને અંતઃસ્ત્રાવી તરીકે ઓળખાવીએ. હોય ક્યાં? સ્થાનની વાત કરીએ તો આ પકવાસીનો યુ આકારનો પાસ છે. આ પકવાસીના યુ આકારના પાસ એટલે જગ્યાની વચ્ચે છે એ આવેલી હોય. શું કરશે તો કે ઉત્સેચકોનો સ્ત્રાવ કરશે. અહીંયા આપણે પાચન માટેના ઉત્સેચક જોઈએ છે, પાચન માટેના પ્રોટીએઝ, લાઇપેઝ, કાર્બોહાઈડ્રેટેઝ, ન્યુક્લિએઝ, આવા બધા પ્રકારના ઉત્સેચક છે એ કેવા પણ બેઝિક પ્રકારના સ્વાદુ રસમાંથી બેઝિક પ્રકારના ઉત્સેચકોનો સ્ત્રાવ છે એ કરે. એ સિવાય બહિઃસ્રાવીનું કાર્ય તો બતાવ્યું, અંતઃસ્ત્રાવી તરીકે 3 પ્રકારના અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે કે જેને ઇન્સ્યુલિન, ગ્લુકાગોન અને સોમેટોસ્ટેટિન તરીકે છે ઓળખાવીએ. આ પાચનની અંદર એક રૂપે તો મદદરૂપ થતા જ હોય. અંતઃસ્ત્રાવની અંદર ઇન્સ્યુલિનનો સ્ત્રાવ બીટા કોષ દ્વારા, ગ્લુકાગોન આલ્ફા અને સોમેટોસ્ટેટિન છે ડેલ્ટા કોષ દ્વારા છે થતો હોય. ઇન્સ્યુલિનનું કામ શું હોય? ઇન્સ્યુલિન શરીરની અંદર છે શું કરશે તો કે ગ્લુકોઝનું રૂપાંતરણ ગ્લાયકોજનની અંદર કરવા માટે જવાબદાર હોય. ગ્લુકોઝનું કન્વર્ઝેશન ગ્લાયકોજનની અંદર કરવા માટે જે જવાબદાર હોય. ગ્લાયકોજન છે એ શું કે સ્ટોર શુગર છે. આપણા શરીરની અંદર ખોરાકનો સંગ્રહ પ્રાણીઓની અંદર ગ્લાયકોજન સ્વરૂપે થાય. ગ્લુકોઝનું રૂપાંતરણ ગ્લાયકોજનની અંદર કોના દ્વારા થાય તો કે ઇન્સ્યુલિનની મદદથી જે થાય. જો ઇન્સ્યુલિનની ઉણપ હોય તો શરીરની અંદર ગ્લુકોઝનું કન્વર્ઝેશન ગ્લાયકોજનની અંદર છે ન થાય, પરિણામે શરીરની અંદર બ્લડ ગ્લુકોઝ લેવલ છે ઇન્ક્રીઝ થાય કે જેને આપણે ડાયાબિટીસ તરીકે છે ઓળખાવી. ગ્લુકોઝનું કન્વર્ઝેશન ગ્લાયકોજનની અંદર કોણ કરાવે તો કે ઇન્સ્યુલિન છે કરાવે. શરીરની અંદર જ્યારે શર્કરાની જરૂરિયાત હોય ત્યારે ગ્લાયકોજન સ્વરૂપે જે સંગ્રહિત શર્કરા છે એનું રૂપાંતર ગ્લુકોઝની અંદર કરવા માટે કોણ જવાબદાર હોય તો કે ગ્લુકાગોન નામનો અંતઃસ્ત્રાવ. ગ્લુકાગોન શું કરશે તો કે શરીરમાં સંગ્રહિત શર્કરા ગ્લાયકોજનનું રૂપાંતર શેમાં કરાવશે? ગ્લુકોઝની અંદર કરાવશે. ધેટ મીન બ્લડ ગ્લુકોઝ લેવલ મેન્ટેન કરવા માટે શરીરની અંદર ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન રિસ્પોન્સિબલ હોય. થર્ડ હોર્મોન હોય સ્વાદુપિંડની અંદર સોમેટોસ્ટેટિન. એના વિશે આગળ વધારે વાત કરું પણ બેઝિક ઇન્ફોર્મેશન આપે તો સોમેટોસ્ટેટિન છે એ આલ્ફા અને બીટા કોષનું મેનેજમેન્ટ કરશે અને એ સિવાય ગ્રોથ હોર્મોનને અવરોધવાનું કામ કરશે. ગ્રોથ હોર્મોન કે જે વૃદ્ધિ માટે શરીરની અંદર વૃદ્ધિ માટે જવાબદાર હોય, આ ગ્રોથ હોર્મોનને અવરોધવાનું કામ કોણ કરે તો કે સોમેટોસ્ટેટિન દ્વારા છે ગ્રોથ હોર્મોન છે એના અવરોધવાનું કામ જે થતું હોય. આ બે શરીરની અંદર ત્રણ સહાયક ગ્રંથિ પૈકીની 2 ગ્રંથિ છે યકૃત અને સ્વાદુપિંડ. શરીરની અંદર આવેલી ત્રીજી સહાયક ગ્રંથિ તરીકે વાત કરીએ, શરીરની અંદર ત્રીજી સહાયક ગ્રંથિ સ્વરૂપે છે લાળ ગ્રંથિ. સામાન્ય રીતે પ્રાણીઓની અંદર અને ખાસ કરીને સસ્તનની અંદર 4 જોડ જેટલી લાળ ગ્રંથિ છે આવેલી હોય. સામાન્ય રીતે સસ્તનની અંદર 4 જોડ લાળ ગ્રંથિ છે આવેલી હોય, પણ મનુષ્ય અપવાદ સ્વરૂપે છે. મનુષ્યની અંદર 3 જોડ લાળ ગ્રંથિ જે હોય. આ 3 જોડ લાળ ગ્રંથિની અંદર સૌથી પહેલા મનુષ્યની અંદર કાનની આગળની તરફ આવેલી હોય કે જેને ઉપકર્ણ ગ્રંથિ તરીકે ઓળખાવી. ઉપકર્ણ ગ્રંથિ કે જે સૌથી મોટી લાળ ગ્રંથિ છે. એની અંદર સૌથી મોટી લાળ ગ્રંથિ તરીકે ઉપકર્ણ ગ્રંથિ છે. એ સિવાય હનુયસ્તિના જોડાણના સ્થાને હનુ અને હનુયસ્તિના જોડાણના સ્થાને છે એ કોણ હોય તો કે અધોહનુ ગ્રંથિ હોય. અધો એટલે નીચે, હનુ એટલે જડબું. અધોહનુ ગ્રંથિ કે જે સૌથી મોટી લાળ નલિકા ધરાવે, જેને વોટનની નલિકા તરીકે ઓળખાવી. એને વોટનની નલિકા તરીકે સૌથી મોટી લાળ નલિકા, કારણ કે બધી પ્રકારની લાળ ગ્રંથિ છે એ કેવી તો કે ખંડિકાયુક્ત રચના છે. આ ખંડિકામાંથી અલગ અલગ પ્રકારની નાની નાની નલિકાઓ છે એકત્રિત થઈ અને મુખની અંદર લાળનો સ્ત્રાવ કરવા માટે જવાબદાર હોય. ત્રીજી ગ્રંથિ હોય અધોજીવા. અધોજીવા છે એ સૌથી નાની લાળ ગ્રંથિ છે પણ સૌથી વધુ લાળ રસનો સ્ત્રાવ કરે. સૌથી નાની લાળ ગ્રંથિ અને સૌથી વધુ પ્રમાણની અંદર લાળ રસનો સ્ત્રાવ કરવા માટે જવાબદાર હોય. આ લાળ ગ્રંથિમાંથી અધોજીવા લાળ ગ્રંથિમાંથી રિવિનસ નલિકા કે જેને બાર્થોલિન નલિકા તરીકે ઓળખાવીએ,
રિવિનસ નામની નલિકા કે બાર્થોલિન નલિકા દ્વારા શું થશે તો કે રસાયણનો સ્ત્રાવ કોની અંદર તો કે મુખ ગુહાની અંદર જે થતો હોય. આ 3 જોડ લાળ ગ્રંથિ મનુષ્યની અંદર આવી જોઈએ, પણ બધા સસ્તન 4 જોડ એટલે કે 8 જેટલી લાળ ગ્રંથિ છે ધરાવે, અને ચોથી હોય અવનેત્ર ગ્રંથિ જે આંખની નીચે આવેલી હોય. બધા સસ્તનોની અંદર મનુષ્ય સિવાય બધા સસ્તનોની અંદર આંખની નીચે એક લાળ ગ્રંથિ આવેલી હોય કે જેને અવનેત્ર ગ્રંથિ તરીકે છે ઓળખાય. મનુષ્યની અંદર ગેરહાજર હોય, બાકી બધા સસ્તનની અંદર આ લાળ ગ્રંથિ હાજર. એટલે મનુષ્ય 3 જોડ જેટલી લાળ ગ્રંથિ જે ધરાવે કે જે લાળ રસ છે એનું નિર્માણ કરવા માટે, લાળ રસ છે એના સ્ત્રાવ કરવા માટે જે જવાબદાર હોય. તો આ વાત હતી સહાયક પાચક ગ્રંથિ વિશે કે જે મનુષ્યની અંદર અલગ અલગ પ્રકારના પાચક રસોનું નિર્માણ, પાચક રસોનું સંશ્લેષણ અને પાચક રસોનો સ્ત્રાવ ક્યાં કરશે? પાચન માર્ગની અંદર કરશે ને પાચનની પ્રક્રિયાની અંદર મદદરૂપ છે થાય. પાચક ગ્રંથિ પછી વાત કરીએ. દરેક પ્રકારની પાચક ગ્રંથિ છે પાચક રસોનો સ્ત્રાવ કરતી હોય. શરીરની અંદર આવા 5 પ્રકારના પાચક રસ જે હોય, મુખની અંદર હોય એવા રસને આપણે લાળ રસ તરીકે ઓળખાવીએ. જઠરની અંદર છે ને જઠર રસ તરીકે ઓળખાવીએ. પકવાશયની અંદર છે 2 પ્રકારના રસ આવે. યકૃતમાંથી આવે જેને યકૃત રસ અથવા તો પિત્ત રસ તરીકે ઓળખાવીએ. એ સિવાય સ્વાદુપિંડમાંથી સ્વાદુ રસ, અને આ નાના આંતરડાના ભાગની અંદર જે હોય એને આપણે કહીએ આંતરરસ. આવા 5 પ્રકારના રસ છે શું કરશે તો કે પાચનની પ્રક્રિયાની અંદર મદદ કરતા હોય. 5 રસાયણો દ્વારા શરીરની અંદર પાચનની પ્રક્રિયા છે થતી હોય. દરેક પ્રકારના રસ છે ચોક્કસ પ્રકારના રસાયણો ઘટકો ધરાવે ને જેની મદદથી પાચનની પ્રક્રિયા છે થાય. તો આપણે વાત કરવાની પાચક રસ અને ઈ પાચક રસ દ્વારા કઈ રીતે પાચનની પ્રક્રિયા થાય. શરૂઆત કરીએ આપણે મુખની અંદર પાચનથી કે પાચનની શરૂઆત ક્યાં થાય તો કે શરીરની અંદર પાચનની શરૂઆત છે મુખની અંદર થાય, અને પાચનને મુખમાં પાચન એવું કહીએ. અને મુખની અંદર પાચન કરવા માટે જરૂર કોની હોય તો કે લાળ રસની. લાળ રસનો સ્ત્રાવ કોના દ્વારા થાય તો આપણે આગળ ભણી ગયા લાળ ગ્રંથિ કે જે 3 જોડની અંદર જે આવેલી હોય અને પાચક રસનો સ્ત્રાવ કરશે. આ લાળ રસની અંદર મુખ્યત્વે 6.827 જેટલી બેઝિક કે ન્યુટ્રલાઇઝ પીએચ હોય કે જેમાં લાળ રસના બંધારણની અંદર 99.5% જેટલું પાણી અને 0.5% જેટલા ઘન દ્રવ્યો હોય. આ ઘન દ્રવ્યોમાં મ્યુસિન, લાઇસોઝાઇમ, થાયોસાયનેટ અને ટાઇલિન મુખ્ય ઘટક સ્વરૂપે હોય. આ 4 ઘટકોની અંદર મ્યુસિન છે એનું મુખ્ય કામ હોય શરીરની અંદર કોળીઓ ગળવાની પ્રક્રિયાની અંદર ઘર્ષણ નિરોધક જે બનાવે. કોળીઓ ગળવાની પ્રક્રિયાની અંદર છે શું કાંઈ મદદરૂપ થાય કે જે શું કરશે તો કે કોળીઓ છે ને ઘર્ષણ નિરોધક છે બનાવે. ઘર્ષણ નિરોધક છે બનાવે, સોફ્ટ છે બનાવે જેનાથી પાચનની પ્રક્રિયા ઇઝીલી છે થાય. એ સિવાય મુખની અંદર પાચન કરવા માટે લાળ રસની અંદર લાઇસોઝાઇમ નામનો એક ઉત્સેચક હોય. લાઇસો ધેટ મીન લાઇસિસ અને ઝાઇમ એટલે કે એન્ઝાઇમ ઉત્સેચક. એવા ઉત્સેચક જે લાઇસિસની પ્રક્રિયા કરે. કોનું લાઇસિસ કરે તો કે નોર્મલી બેક્ટેરિયાનો. મુખની અંદર રહેલા હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરવા માટે જે રસાયણો હોય એને આપણે લાઇસોઝાઇમ તરીકે ઓળખાવે. એન્ઝાઇમ which break down the bacteria is known as the lysozyme. Lysis and the enzyme. Another one is the thiocyanate. આ thiocyanate એક ક્ષાર છે અને એનું કામ લાઇસોઝાઇમ જેવું. લાઇસોઝાઇમ રાસાયણિક પ્રક્રિયા કરે. થાયોસાયનેટ જે શું કરશો તો કે શરીરની અંદર ક્ષાર છે એક પ્રકારનો કે શરીરની અંદર એક બેક્ટેરિયા નાશક તરીકે જે વર્તે અને બેક્ટેરિયાનો નાશ કરવા માટે જવાબદાર હોય. આ લાળ રસના બંધારણની અંદર આવેલા ઘટકો છે. એ સિવાય સૌથી મહત્વના ઘટક તરીકે શરીરની અંદર ટાઇલિન હોય, અને આ ટાઇલિનનું મુખ્ય કામ શું હોય તો કે ટાઇલિન નોર્મલી જે 6.8 pH ની આસપાસ 6.8 થી 7 pH ની આસપાસ છે કામ કરે કે જે શરીરની અંદર સ્ટાર્ચનું વિઘટન, સ્ટાર્ચ પોલિમર છે. સ્ટાર્ચ પોલિમર છે. આ પોલિમરનું વિઘટન શેમાં કરશે તો કે ડાયમરની અંદર કરશે. એટલે કે કોઈ પણ પ્રકારનું ડાયમર બનાવે, ખાસ કરીને જે માલ્ટોઝનું ફોર્મેશન છે કરે. પોલિમરનું કન્વર્ઝન ડાયમરની અંદર જે કરે એટલે માલ્ટોઝનું નિર્માણ છે કરે. એનો મતલબ કે મુખની અંદર મુખ્યત્વે પાચન કોનું થાય? સ્ટાર્ચનું પાચન છે થાય. મુખની અંદર પાચન ખાસ કરીને કોનું થાય? સ્ટાર્ચનું પાચન છે થાય કે જે એપ્રોક્સિમેટલી છે ટાઇલિન દ્વારા છે થતું હોય. ટાઇલિન હંમેશા રાંધેલા ખોરાકની અંદર જે સ્ટાર્ચ હોય ને, પકવેલા ખોરાકની અંદર જે સ્ટાર્ચ હોય એનું જ પાચન કરવા માટે જવાબદાર હોય. રાંધેલા ખોરાકમાં અથવા તો
પકવેલા ખોરાકની અંદર જે સ્ટાર્ચ છે, સ્ટાર્ચના પાચન કરવા માટે કોણ હોય? તો કે નોર્મલી ટાઇલિન રિસ્પોન્સિબલ હોય, ટાઇલિન છે જવાબદાર છે હોય. અને મુખની અંદર પાચનની પ્રક્રિયા હોય. એપ્રોક્સિમેટલી આ બધા પ્રકારના જે ઉત્સેચકો હોય, ટાઇલિન જલ વિચ્છેદક ઉત્સેચક છે જે હંમેશા પાણીની હાજરીમાં જ પ્રક્રિયા કરે. હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ જલ વિચ્છેદક ઉત્સેચક છે જે પાણીની હાજરીમાં જ હંમેશા પ્રક્રિયા જે કરતા હોય. તદુપરાંત આ ટાઇલિન દ્વારા એપ્રોક્સિમેટલી 30% જેટલા સ્ટાર્ચ છે એનું હાઇડ્રોલાઇસિસ થાય, સ્ટાર્ચનું જલ વિચ્છેદન થાય. એટલે કે પાણીની હાજરીમાં મુખની અંદર 30% જેટલા સ્ટાર્ચ છે એનું પાચનની પ્રક્રિયા થતી હોય. એનો મતલબ એમ કે તૃણાહારી સજીવોની અંદર શું હોય છે? તો કે તૃણાહારી સજીવની અંદર ટાઇલિન ગેરહાજર હોય, કારણ કે અપકવેલા ખોરાકની અંદર છે એ ઉપર ટાઇલિન કાર્ય કરી શકે નહીં. એટલે સસલા જેવા તૃણાહારી સજીવ છે એની અંદર ખાસ કરીને કોણ હોય? તો કે ટાઇલિન છે ગેરહાજર હોય. શું કામ? તો કે પાચનની પ્રક્રિયાની અંદર જેને જરૂર છે નહીં. હવે આજે કાંઈ પણ અર્ધપાચિત ખોરાક છે, મુખની અંદર પાચનની પ્રક્રિયા થઈ જાય એટલે આજે કાંઈ પણ પાચિત ખોરાક છે હવે વહન પામીને ક્યાં જશે? તો કે કંઠનળીની અંદર, કંઠનળીમાંથી અન્નળી, અન્નળીની અંદર પરિસંકોચનની પ્રક્રિયા છે થાય. એટલે સંકોચનની પ્રક્રિયાને લીધે તો કે ખોરાક આગળ વધશે. યાદ રાખો, અન્નળીમાં કોઈ પણ પ્રકારનું પાચન નથી થતું, પણ જે સ્ટાર્ચ એટલે સ્ટાર્ચ દ્વારા જે કાંઈ પણ સ્ટાર્ચનું જે કાંઈ પણ પાચનની થાય છે એ પાચનની શરૂઆત છે ત્યાં રહેશે જ. એટલે કે પાચિત ખોરાક છે એ અન્નળીમાં પાચિત થતો જાય, ધીમે ધીમે ક્યાં જશે? તો કે મુખમાંથી થશે જઠરની અંદર. તો હવે પછીની પ્રક્રિયા પાચનની ક્યાં થશે? તો કે જઠરની અંદર. તો બીજી વાત કરીએ આપણે જઠરની અંદર પાચનની પ્રક્રિયા, કે કઈ રીતે જઠરમાં પાચન થાય. જઠરમાં પાચન કરવા માટે પાચક રસ છે ને આપણે જઠર રસ તરીકે ઓળખાવી. જઠરમાં પાચન છે જઠર રસની મદદથી થાય. અને જઠર રસના બંધારણ વિશે વાત કરીએ તો જઠર રસની pH એપ્રોક્સિમેટલી 1.5 to 2.5 એટલે કે હાઈલી એસિડિક pH હોય. અને હાઈલી એસિડિક pH હોવા પાછળનું કારણ શું હોય? તો કે હાયર કોન્સન્ટ્રેશન ઓફ ધી હાઇડ્રોક્લોરિક એસિડ. હાઇડ્રોક્લોરિક એસિડનું વધારે પ્રમાણ 0.2 to 0.3% જેટલો એકદમ સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ જે જઠરની અંદર હાજર હોય ને આના લીધે જઠરની pH હાઈલી એસિડિક હોય. ઓન એન એવરેજ 1.8 pH જેટલી pH છે ક્યાં હોય? જઠરની અંદર હોય. અને આ હાઇડ્રોક્લોરિક એસિડનું કામ શું છે? તો કે જઠરની અંદર મુખ્યત્વે પ્રોટીનનું પાચન થાય. જે રીતે મુખગુહાની અંદર મુખ્યત્વે સ્ટાર્ચનું પાચન થાય એમ જઠરમાં મુખ્યત્વે કોનું પાચન થાય? તો કે પ્રોટીનનું પાચન જે થતું હોય. અને પ્રોટીનનું પાચન કરવા માટે જે જરૂરી ઉત્સેચકો છે, આ ઉત્સેચકોને સક્રિય કરવા માટે જરૂર કોની છે? તો કે નોર્મલી હાઇડ્રોક્લોરિક એસિડની. કોઝ પ્રોટીએઝ એન્ઝાઇમ ધેટ પ્રેઝન્ટ ઇન અ સ્ટમક. જઠરમાં જે કાંઈ પણ પ્રોટીએઝ ઉત્સેચક છે ને એને સક્રિય થવા માટે એકદમ હાઈલી એસિડિક કન્ડિશનની જરૂર પડે. ને હાઈલી એસિડિક કન્ડિશન પ્રોવાઈડ કોણ કરે? હાઇડ્રોક્લોરિક એસિડ. કમ્પોઝિશનની જઠરરસના બંધારણની વાત કરીએ તો જઠરરસના બંધારણની અંદર 99.45% જેટલું પાણી હોય. કારણ કે શરીરની અંદર બધા જ પાચક ઉત્સેચકો હાઇડ્રોલાઇટિક પ્રકારના હોય, જલ વિચ્છેદક પ્રકારના હોય, પાણીની હાજરીમાં જ પ્રક્રિયા કરે. અને ઘનદ્રવ્ય 0.55% જેટલા હોય, જેમાં શ્લેષ્મ હોય. જઠરની અંદર પાચનની પ્રક્રિયા થાય અને જઠરની અંદર શ્લેષ્મનો સ્ત્રાવ છે ને ગોબલેટ કોષો દ્વારા થાય. આપણે આગળ વિશે વાત કરી ગયા છે. શ્લેષ્મનો સ્ત્રાવ કરતા કોષોને આપણે ગોબલેટ કોષો તરીકે ઓળખાવે. આ ગોબલેટ કોષો દ્વારા શ્લેષ્મનો સ્ત્રાવ થાય. આ શ્લેષ્મ શું કરશે? તો કે જઠરની દિવાલની અંદર તરફ, જઠરની દિવાલનો જે અંદરનો ભાગ છે ને એને એકદમ હાઈલી એસિડિક કન્ડિશનથી શું કરશે? તો કે રક્ષણ આપવાનું કામ કરે. શ્લેષ્મનું કામ શું હોય? તો કે નોર્મલી જઠરની દિવાલ છે એનું રક્ષણ કરવાનું. કોનાથી? તો કે એસિડથી. કયા એસિડથી? હાઇડ્રોક્લોરિક એસિડથી. જઠરની દિવાલનું હાઇડ્રોક્લોરિક એસિડથી શું કરશે? રક્ષણ. કોણ? તો કે શ્લેષ્મ. કોના દ્વારા સ્ત્રાવ થાય? તો કે ગોબલેટ કોષ દ્વારા, કે જે જઠર રસના બંધારણમાં આવેલો પ્રથમ ઘટક છે શ્લેષ્મ. એ સિવાય એની અંદર હાઇડ્રોક્લોરિક એસિડની વાત કરીએ કે શ્લેષ્મ સાથે સાથે હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ છે થતો હોય. અને હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ છે ઝાયમોજન કોષ દ્વારા થાય. ઝાયમોજન કોષો દ્વારા હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ છે થાય. હાઇડ્રોક્લોરિક એસિડ શું કરશે? તો કે હાઇડ્રોક્લોરિક એસિડ છે પ્રોટીનના સક્રિયકરણ માટે હોય. પ્રોટીન કયા કયા છે? તો કે નોર્મલી પ્રોટીએઝ ઉત્સેચકને સક્રિયકરણ માટે હોય. એટલે કે નિષ્ક્રિય પ્રોટીએઝ છે, નિષ્ક્રિય પ્રોટીએઝ ઉત્સેચક જે જઠરની અંદર હાજર છે એ હાઇડ્રોક્લોરિક એસિડની મદદથી કેવું થશે? તો કે સક્રિયકરણની પ્રક્રિયા છે કરવા માટે જવાબદાર. એટલે કે પ્રોટીએઝ એન્ઝાઇમ્સનું એક્ટિવેશન છે કરે. શ્લેષ્મ, એ સિવાય હાઇડ્રોક્લોરિક એસિડ. હવે કોણ છે? તો કે પ્રોરેનિન, પેપ્સિનોજન, લાઇપેઝ અને હાઇડ્રોક્લોરિક એસિડ. ધીસ થ્રી આર ધી એન્ઝાઇમ્સ, પ્રોટીએઝ એન્ઝાઇમ. અને શરીરની અંદર
પેપ્ટિક કોષો, પ્રોટીએજ ઉત્સેચક છે એનો સ્ત્રાવ કોણ કરે? તો કે પેપ્ટિક કોષો દ્વારા પ્રોટીએજ ઉત્સેચકનો સ્ત્રાવ થાય ને રેનિન હોય, પ્રોરેનિન હોય કે જે નિષ્ક્રિય સ્વરૂપમાં હોય. આ પ્રોરેનિન બાળકોની અંદર દૂધના પાચન માટે જવાબદાર હોય. એ સિવાય છે પેપ્સિનોજન હોય કે જે નિષ્ક્રિય સ્વરૂપની અંદર છે. આ પેપ્સિનોજન નિષ્ક્રિય સ્વરૂપની અંદર છે કે જે નોર્મલી પ્રોટીનના પાચન માટે છે જવાબદાર હોય પુખ્ત વયના વ્યક્તિની અંદર. બરાબર. તો શરૂઆતની અંદર શું થશે? તો કે આ નિષ્ક્રિય જે કંઈ પણ પેપ્સિનોજન છે ને, નિષ્ક્રિય પેપ્સિનોજન કે જે પ્રોટીનના પાચન માટે જવાબદાર છે એને સક્રિયકરણ કરવું પડશે. સક્રિય કરવા માટે કોણ હોય? તો કે હાઇડ્રોક્લોરિક એસિડ. અને આ હાઇડ્રોક્લોરિક એસિડ છે ને કે કેટલી pH પ્રોવાઈડ કરશે? તો કે 1.8 જેટલી pH પ્રોવાઈડ કરશે. અને 1.8 જેટલી pH ની અંદર નિષ્ક્રિય પેપ્સિનોજનનું રૂપાંતર શેમાં થશે? તો કે સક્રિય પેપ્સિનની અંદર રૂપાંતર થશે. તો નિષ્ક્રિય પ્રોટીન પેપ્સિન, નિષ્ક્રિય પેપ્સિનોજન છે એનું રૂપાંતર શેમાં થઈ ગયું? સક્રિય પેપ્સિનની અંદર. હવે આ પેપ્સિન શું કરશે? તો કે નોર્મલી શરીરની અંદર પાચન કોનું કરશે? તો કે પ્રોટીનનું. અને પ્રોટીનનું ડિગ્રેડેશન કરશે કોના દ્વારા? તો કે પેપ્સિન દ્વારા. આ જે સક્રિય થયેલો પેપ્સિન છે પ્રોટીનનું દહન કરશે શેની અંદર? તો કે પોલીપેપ્ટાઇડ્સની અંદર. પોલીપેપ્ટાઇડની અંદર એટલે કે નાના નાના અણુની અંદર જેનું વિઘટન છે કરાવી નાખશે. આવી જ રીતે પેપ્સિનોજનની જેમ શું કરે? રેનિન કામ કરે. એટલે કે શરૂઆતની અંદર પ્રોરેનિન છે એને સક્રિય કરવા માટે હાઇડ્રોક્લોરિક એસિડ પ્રોરેનિનનું રૂપાંતર શેમાં કરી દેશે? રેનિનની અંદર કરશે. અને આ રેનિન શું કરશે? તો કે નોર્મલી દૂધની અંદર છે શું કોઈ કેઝિન હોય, કેઝિન નામનું પ્રોટીન હોય. આ કેઝિન પ્રોટીનને કોણ? તો કે રેનિન શેમાં રૂપાંતર કરશે? તો કે પેરાકેસિનની અંદર રૂપાંતર કરી અને એનું ડાયજેશન છે કરશે. તો આ બે પ્રકારની પાચનની પ્રક્રિયા છે. શરૂઆતની અંદર મુખની અંદર પાચન કે મુખમાં મુખ્યત્વે સ્ટાર્ચનું પાચન છે થાય. એ સિવાય પ્રોટીનનું પાચન ક્યાં થાય? તો કે જઠરની મુખ્યત્વે વાત કરું છું. જઠરની અંદર અંદાજિત ખોરાક 3 થી 4 કલાક જેટલો સચવાયેલ રહે. જઠરમાં 3 થી 4 કલાક જેટલો ખોરાક છે સચવાયેલો રહે. અંદર વલોવાની પ્રક્રિયા થાય. ખોરાક જે જઠરની અંદર તૈયાર થાય ને જઠર પાક તરીકે છે ઓળખાવ્યું. એ સિવાય જઠર શું કામ કરશે? તો કે જઠર છે ને થોડાક એવા 1% કુલ ચરબીના 1% જેટલા ચરબી છે એનું તેલોદીકરણ કરશે. કુલ ચરબીના 1% જેટલા ચરબી છે એનું તેલોદીકરણ કરી અને ચરબીનું રૂપાંતર તો કે ફેટી એસિડ અને ગ્લિસરોલની અંદર જે કરશે. આ ફેટ્સનું કન્વર્ઝેશન 1% જેટલા ફેટનું કન્વર્ઝેશન શેમાં કરશે? તો કે ફેટી એસિડ અને ગ્લિસરોલની અંદર છે એને રૂપાંતર કરશે. ગ્લિસરોલની અંદર એને ફેરવશે. તો આ જઠરની તો જઠરની અંદર પાચન પછી વાત કરીએ પકવાશયની અંદર પાચન. શરીરમાં પાચનની પ્રક્રિયા 3 જગ્યાએ થાય. મુખની અંદર લાળરસની મદદથી, જઠરમાં જઠરરસની મદદથી અને પકવાશયની અંદર 3 પ્રકારના રસ. પિત્તાશયમાંથી આવે ને પિત્તરસ, સ્વાદુરસ પિંડમાંથી સ્વાદુરસ અને આંતરડામાંથી આંતરરસ. આ 3 રસો એકત્રીકરણ થઈ ભેગા થઈ અને શરીરની અંદર પકવાશયની અંદર પાચન છે કરાવે. જઠરની અંદર જે કાંઈ પણ પાચિત ખોરાક હતો આ અર્ધપાચિત ખોરાક છે હતો. કારણ કે મુખની અંદર પાચન કોનું થયું? તો કે મુખની અંદર કાર્બોદિત કે સ્ટાર્ચનું પાચન છે થયું હોય. બરાબર. એ સિવાય તો કે શરીરની અંદર જઠરની અંદર પ્રોટીનનું પાચન છે. જઠરની અંદર પ્રોટીનનું પાચન, મુખની અંદર સ્ટાર્ચનું પાચન એમાઇલેઝની મદદથી. આ બંને પ્રકારના ખોરાકનું પાચન થયા પછી હવે જે ખોરાક બન્યો ને એને આપણે આમ પાક કહીએ. આમ એટલે એસિડિક. કારણ કે જઠરની હાઈલી એસિડિક કન્ડિશનના લીધે જે કાંઈ પણ ખોરાક બન્યો એ એસિડિક કન્ડિશન છે એટલે આપણે એને આમ પાક કહીએ. જઠરમાં તૈયાર થયો એટલા માટે આપણે એને જઠર પાક તરીકે ઓળખાવીએ. આમ પાક કહીએ, જઠર પાક તરીકે જે ઓળખાવીએ. અને પૂરેપૂરા ખોરાકનું દહન નથી થયું એટલા માટે આ ખોરાકને આપણે અપૂર્ણ પાક કહીએ. એટલે જઠરની અંદર જે ખોરાક તૈયાર થયો એ ખોરાક આમ પાક છે, જઠર પાક છે અથવા તો કયા સ્વરૂપમાં જતો કે અપૂર્ણ પાકના સ્વરૂપની અંદર હોય. હવે ખોરાકનું વહન ક્યાં થશે? તો કે આ જઠર છે અને જઠરની અંદર ખોરાક 3 થી 4 કલાક સચવાયેલો રહે. સચવાયેલો ખોરાક ક્યાં આવશે? તો કે જઠરની અંદરથી આવશે પકવાશયની અંદર. ને આપણે હવે વાત કરવાની છે પકવાશયમાં પાચન. પકવાશયમાં પાચન કરવા માટે તો કે 3 પ્રકારના પાચક રસોની મદદથી શરીરની અંદર પકવાશયની અંદર પાચનની પ્રક્રિયા છે એ થાય. જઠરમાં જે ખોરાક હતો એ હવે વહન પામીને ક્યાં આવશે? તો કે પકવાશયની અંદર. જેવો જઠરમાંથી ખોરાક પકવાશયની અંદર આવે ને એટલે પકવાશયની દિવાલમાંથી એક GIP ગેસ્ટ્રિક
ઇન્હિબિટ એટલે અવરોધવું, પેપ્ટાઇડ એટલે હોર્મોન્સ. દરેક પ્રકારના અંતઃસ્રાવ છે એ પ્રોટીનના બનેલા હોય એટલે પેપ્ટાઇડ, અમાઇનો એસિડના બનેલા એટલે પેપ્ટાઇડ. ગેસ્ટ્રિક ઇન્હિબિટર પેપ્ટાઇડ, ઇન્હિબિટ એટલે અવરોધવું, એવા પેપ્ટાઇડ કે જે ગેસ્ટ્રિનને અવરોધે ને GIP ગેસ્ટ્રિક ઇન્હિબિટર પેપ્ટાઇડ અથવા તો એન્ટેરોગેસ્ટ્રિન તરીકે જે ઓળખાવીએ. આ એન્ટેરોગેસ્ટ્રિન શું કરશે તો કે જઠરની દિવાલમાં, જઠરની પકવાશીની દિવાલમાંથી સ્ત્રાવ થશે અને જઠરમાંથી ગેસ્ટ્રિનનો સ્ત્રાવ છે અવરોધશે. જઠરની દિવાલમાંથી જે ગેસ્ટ્રિનનો સ્ત્રાવ થતો હતો, ગેસ્ટ્રિનનો સ્ત્રાવ છે અવરોધાય અને ગેસ્ટ્રિનનો સ્ત્રાવ અવરોધાય એટલે જઠરમાંથી જઠરરસનો સ્ત્રાવ બંધ થઈ જાય. તો ટૂંકમાં જઠરરસના સ્ત્રાવને બંધ કરવા માટે સૌથી પહેલી પ્રક્રિયા શું થાય પકવાશીની અંદર? તો પકવાશીની અંદર સૌથી પહેલી પ્રક્રિયા થાય ગેસ્ટ્રિક ઇન્હિબિટર પેપ્ટાઇડનો સ્ત્રાવ, GIP નો સ્ત્રાવ. ગેસ્ટ્રિક ઇન્હિબિટર પેપ્ટાઇડના સ્ત્રાવને લીધે ગેસ્ટ્રિન અવરોધાય અને ગેસ્ટ્રિન શું કરશે તો કે જઠરરસને અવરોધશે. એટલે જઠરની અંદર પાચનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ, ખોરાક છે નહીં અને જઠરની અંદર પ્રક્રિયા પૂરી. પકવાશીની અંદર પાચન માટે 3 પ્રકારના રસ હોય. પિત્તાશયમાંથી પિત્તરસ, સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ અને આંતરડામાંથી આંતરરસ. આ 3 રસોની મદદથી પકવાશયની અંદર પાચનની પ્રક્રિયા થાય. પિત્તરસની અંદર પિત્તરસ છે એની અંદર પાચક ઉત્સેચક નો હોય કે પ્રકારનો અને એટલા માટે આપણે એને ખોટી પાચક ગ્રંથિ તરીકે ઓળખાવીએ. યકૃત કે પિત્તાશય છે ને ખોટી પાચક ગ્રંથિ તરીકે ઓળખાવે. શું કામ? તો કે પાચક ઉત્સેચકો એમાં છે નહીં. તો શું છે તો કે નોર્મલી એની અંદર ગ્લાયકોલેટ જેવા ક્ષાર હોય, ગ્લાયકોલેટ જેવા ક્ષાર હોય કે જે ચરબીનું તેલોદીકરણ કરે, ચરબીનું તેલોદીકરણ કરી પાચનની પ્રક્રિયા નહીં કરે. જે સૂકા પ્રમાણમાં ચરબી છે ને તેલોદીકરણ કરશે ને ચરબીનું તેલોદીકરણ થાય પછી એનું પાચન છે કરી શકીએ. એ સિવાય પિત્તરસની અંદર પિત્ત ક્ષાર હોય, અકાર્બનિક ક્ષાર સ્વરૂપે સોડિયમ બાયકાર્બોનેટ અને સોડિયમ કાર્બોનેટ હોય. પિત્તરંજકો તરીકે બિલીરુબિન અને બિલીવર્ડિન જે હોય. બરાબર, આવા પ્રકારના ઘટકો છે પિત્તાશયની અંદર હોય, પિત્તરસની અંદર છે હોય. ટૂંકમાં પિત્તરસ છે કોઈ પણ પ્રકારના ઉત્સેચકનું નિર્માણ નથી કરતું હોય, કઈ પ્રકારના ઉત્સેચક નથી, પણ એ ખાલી શું કરે છે તો કે ગ્લાયકોલેટ જેવા ઘટકોની મદદથી ચરબીનું તેલોદીકરણ કરે છે અને પરિણામે ચરબીનું પાચન કેવું થશે તો કે ઇઝીલી થશે. મહત્વની વસ્તુ છે આ 2 સ્ત્રાવ, સ્વાદુરસ અને આંતરરસ, જે મહત્વના ઘટક છે. પકવાશીમાં પાચનની પ્રક્રિયા થાય ત્યારે પકવાશીની અંદર મહત્વના સ્ત્રાવ તરીકે કોણ હોય તો કે સ્વાદુરસ છે હોય. અને સ્વાદુરસનો સ્ત્રાવ કરવા માટે શરીરની અંદર પકવાશીની દિવાલમાંથી સિક્રિટીન નામના એક અંતઃસ્રાવનો સ્ત્રાવ છે થાય. પકવાશીમાંથી સિક્રિટીન નામના એક અંતઃસ્રાવનો સ્ત્રાવ થાય. આ સિક્રિટીનની મદદથી શું થાય તો કે નોર્મલી પાચનની પ્રક્રિયા છે એની માટેના ઉત્સેચકો સિક્રિટીન અને પેનક્રિયોઝાઇન, સિક્રિટીન અને પેનક્રિયોઝાઇન. ઇન શોર્ટ સ્વાદુપિંડ છે ઇંગ્લિશમાં પેનક્રિયાઝ કહીએ, સ્વાદુપિંડને પેનક્રિયાઝ કહીએ અને પેનક્રિયાઝમાંથી જે કાંઈ પણ એન્ઝાઇમ છે સિક્રિટ કરવા માટે એને પેનક્રિયોઝાઇમ કહીએ. આંતઃસ્રાવ છે સિક્રિટીન અને પેનક્રિયોઝાઇમ બંને ઉત્સેચકની મદદથી શું થશે તો કે સ્વાદુપિંડને ઉત્તેજી અને સ્વાદુરસનો શું કરાવશે તો કે સ્ત્રાવ કરાવશે. ક્યાં સ્વાદુરસનો સ્ત્રાવ થાય તો કે આ બંને અંતઃસ્રાવનો સ્ત્રાવ થાય પકવાશીની દિવાલમાંથી. પકવાશીની દિવાલમાં આ બંને અંતઃસ્રાવનો સ્ત્રાવ થાય અને પરિણામે આ બંને અંતઃસ્રાવ શું કરશે તો કે સ્વાદુપિંડને ઉત્તેજે અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ થાય. સ્વાદુરસની અંદર કઈ કઈ વસ્તુ હોય છે તો કે સ્વાદુરસના બંધારણની વાત કરીએ તો એપ્રોક્સિમેટલી 7.5 થી 8.53 જેટલી pH હોય. નોર્મલી બેઝિક pH સ્વાદુરસની અંદર હોય. 98% જેટલું પાણી અને 2% જેટલા ઘનદ્રવ્ય છે હોય. અને આ 2% ઘનદ્રવ્યની અંદર મોટા ભાગના ઉત્સેચકો જેમાં પ્રોટીએઝ ઉત્સેચક તરીકે ટ્રિપ્સિનોજન, કાયમોટ્રિપ્સિનોજન, પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ આ નિષ્ક્રિય સ્વરૂપે હોય. સ્વાદુપિંડની અંદર બધા ઉત્સેચકો નિષ્ક્રિય સ્વરૂપે હોય, એનું સક્રિયકરણ છે પકવાશીની અંદર છે થશે. એમાઇલેઝ હોય, આલ્ફા એમાઇલેઝ કાર્બોદિતના પાચન માટે, લાઇપેઝ લિપિડના પાચન માટે, ન્યુક્લિએઝ ન્યુક્લિક એસિડના પાચન માટે આવા ઉત્સેચકો જે ધરાવે. પ્રોટીએઝ એટલે પ્રોટીનના પાચન માટે, ટ્રિપ્સિનોજન, કાયમોટ્રિપ્સિનોજન, પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ આવા બધા ઉત્સેચકો હોય કે જે પાચનની પ્રક્રિયા છે એ કરાવે. બરાબર, તો અહીંયા શું થયું તો કે સૌથી પહેલા GIP એ જઠરનો સ્ત્રાવ જઠરમાંથી જઠરરસનો સ્ત્રાવ બંધ કરે એવો સિક્રિટીન અને પેનક્રિયોઝાઇમનો સ્ત્રાવ પકવાશીની દિવાલમાંથી થાય કે જે સ્વાદુપિંડને ઉત્તેજી અને સ્વાદુપિંડમાંથી શું થાય તો કે સ્વાદુરસ છે એનો સ્ત્રાવ કરાવે. હવે પાચનની પ્રક્રિયા કઈ રીતે થાય? આંશિક રીતે કાર્બોદિતનું પાચન થયું તો આંશિક રીતે
પ્રોટીનનું પાચન છે એ થયું હતું, બરાબર. હવે આપણે વાત કરવાની છે કે પાચનની પ્રક્રિયા કઈ રીતે થાય. તો સૌથી પહેલા બધા પ્રકારના જે ઘટકો છે, આ બધા પ્રકારના ઉત્સેચકો છે કેવા છે તો કે નિષ્ક્રિય સ્વરૂપમાં છે. તો નિષ્ક્રિય ઘટકોને પહેલા સક્રિય કરવા પડે. તો નિષ્ક્રિય ટ્રિપ્સિનોજન છે સક્રિય ટ્રિપ્સિનની અંદર ફેરવાય અને આ પ્રક્રિયા કરવા માટે એન્ટેરોકાઇનેઝ જવાબદાર હોય. એન્ટેરોકાઇનેઝ નામનો ઘટક છે જવાબદાર હોય. એન્ટેરોકાઇનેઝ નામના ઘટકની મદદથી નિષ્ક્રિય ટ્રિપ્સિનોજન છે સક્રિય ટ્રિપ્સિનની અંદર રૂપાંતરિત પામે. હવે આ સક્રિય ટ્રિપ્સિન શું કરશે તો કે નોર્મલી પ્રોટીન ઉપર પ્રક્રિયા કરે. કારણ કે આપણને જે ઘટકો મળે એ અર્ધપાચી હતા, કારણ કે જઠરની અંદર પ્રોટીનનું પાચન થયું અને પ્રોટીનનું રૂપાંતરણ પેપ્ટોન્સ અને પ્રોટીઓસિસની અંદર છે થયું હતું. તો અહીંયા શું થશે તો કે સૌથી પહેલા જે પ્રોટીઓસિસ અને પેપ્ટોન્સ મળ્યા, પ્રોટીઓસિસ અને પેપ્ટોન્સ આ ક્યાં મળ્યા હતા આપણને? મળ્યા હતા આપણે જઠરની અંદર. જ્યારે પેપ્સિનની મદદથી પ્રોટીનનું પાચન થયું ત્યારે પ્રોટીનનું આંશિક દહન થયું અને આંશિક દહનમાંથી આપણને ક્યાં ઘટકો મળ્યા હતા? પ્રોટીઓસિસ અને પેપ્ટોન્સ. આનું ફર્ધર ડિગ્રેડેશન થશે, ફર્ધર દહન થશે. કોની મદદથી તો કે પ્રોટીએજ ઉત્સેચકની મદદથી. પણ સ્વાદુરસની અંદર પ્રોટીએજ ઉત્સેચક કેવા છે? નિષ્ક્રિય સ્વરૂપમાં. જેવા એ ઉત્સેચકો પકવાશીની દિવાલની અંદર આવે, પ્રોટીએજ ઉત્સેચક 3 પ્રોટીએજ ઉત્સેચક છે ને 3માંથી સૌથી પહેલા ટ્રિપ્સિનોજન આવે. ટ્રિપ્સિનોજનનું સક્રિયકરણ કોણ કરે તો એન્ટેરોકાઇનેઝ ને એનું રૂપાંતર શેમાં કરે? ટ્રિપ્સિનમાં. ટ્રિપ્સિન પ્રોટીન છે એનું પ્રાથમિક દહન કરશે અને શું કરશે તો કે પોલીપેપ્ટાઇડનું નિર્માણ કરશે. પોલીપેપ્ટાઇડ અને ઘણા બધા છે શું કે મુક્ત એમિનો એસિડની અંદર રૂપાંતર કરશે ઘણા બધા ઘટકોનું. જો શું કહે છે પ્રોટીન શું છે તો કે પોલીપેપ્ટાઇડ, ઘણી બધી પોલીપેપ્ટાઇડની શૃંખલા એકબીજા સાથે જોડાય, ઘણી બધી પોલીપેપ્ટાઇડની શૃંખલા એકબીજા સાથે છે શું કોઈ કનેક્ટ થાય. આ પહેલી પેપ્ટાઇડ છે, આ બીજી છે, આવી ત્રીજી, આવી અસંખ્ય પોલીપેપ્ટાઇડ છે એની સાથે જોડાય અને શું કરશે તો કે નોર્મલી સામાન્ય રીતે ફોર્મેશન કરશે. આ છે નંબર ઓફ પોલીપેપ્ટાઇડ છે. આ બધા પોલીપેપ્ટાઇડ છે એકબીજા સાથે જોડાયેલા છે. આ બધા પોલીપેપ્ટાઇડ એકબીજા સાથે આવી રીતે જોડાયેલા હોય. હવે એન્ઝાઇમ આવીને શું કરશે તો કે આ વચ્ચેના બંધ તોડે. આ પહેલી પોલીપેપ્ટાઇડ સેપરેટ થઈ, આ બીજી પોલીપેપ્ટાઇડ સેપરેટ થઈ, આ ત્રીજી પોલીપેપ્ટાઇડ સેપરેટ થઈ, આવી રીતે અલગ અલગ પ્રકારના પોલીપેપ્ટાઇડને શું કરશે તો કે એનામાંથી મુક્ત કરશે, સેપરેટ કરશે. હવે આ જે પોલીપેપ્ટાઇડ છે એનું ડિગ્રેડેશન તો કે હજી ઘણા બધા કમ્પોનેન્ટ છે અને આ કમ્પોનેન્ટની અંદર તો કે પોલીપેપ્ટાઇડ છે, પ્રોટીઓસિસ છે, પ્રોટીઓસિસ, પોલીપેપ્ટાઇડ, આ જે કાંઈ પણ મળ્યા આનું દહન કોની મદદથી થાય તો કે નોર્મલી બીજા ઉત્સેચક કોણ છે તો કે કાઇમોટ્રિપ્સિન અથવા તો પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ. આ કાઇમોટ્રિપ્સિન નિષ્ક્રિય સ્વરૂપમાં છે. કાઇમોટ્રિપ્સિનોજન આ નિષ્ક્રિય સ્વરૂપમાં છે. કાઇમોટ્રિપ્સિનોજન છે એને સક્રિય કરવા માટે કોણ હોય તો કે ટ્રિપ્સિન. અને એને શેમાં રૂપાંતર કરે તો કે કાઇમોટ્રિપ્સિનની અંદર. એનું કન્વર્ઝેશન થઈ ગયું કાઇમોટ્રિપ્સિનમાં. ટ્રિપ્સિનોજનને ટ્રિપ્સિન એટલે કે નિષ્ક્રિય ટ્રિપ્સિનોજનને સક્રિય ટ્રિપ્સિનોજનમાં એન્ટેરોકાઇનેઝ ફેરવે. કાઇમોટ્રિપ્સિનોજનને કાઇમોટ્રિપ્સિનમાં ટ્રિપ્સિન ફેરવે અને પ્રોટીઓસિસ અને પોલીપેપ્ટાઇડનું દહન થાય. હજી નાના પોલીપેપ્ટાઇડ બનશે. પોલીપેપ્ટાઇડની શૃંખલામાં કદાચ એક શૃંખલા છે એમાં સિંગલ શૃંખલાની અંદર 50 એમાઇનો એસિડ હોય, 50 એમાઇનો એસિડ બનેલું હોય તો એને ફરીથી શું કરશે તો કે નાના પોલીપેપ્ટાઇડની અંદર છે રૂપાંતર કરશે. એટલે કે કાઇમોટ્રિપ્સિન હજી નાના પેપ્ટાઇડની અંદર રૂપાંતર કરે. નાના પેપ્ટાઇડ અને ઘણા બધા છેડાના ભાગેથી તૂટ્યા હશે તો મુક્ત એમિનો એસિડ મુક્ત કરશે. બરાબર. હજી આનું દહન છે એકવાર થશે કારણ કે એમિનો એસિડ હજી છે. તો આ જે કાંઈ પણ નાના પેલી પોલીપેપ્ટાઇડ હતા, આ જે કાંઈ પણ નાના પોલીપેપ્ટાઇડ છે એનું હજી એકવાર દહન થાય કોની મદદથી તો કે હજી એક ઉત્સેચક છે પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ નિષ્ક્રિય સ્વરૂપમાં કરવા શું પડશે તો કે સક્રિય. કોણ સક્રિય કરે તો કે નોર્મલી પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ એનું સક્રિયકરણ કરે ફરીથી કોણ તો કે ટ્રિપ્સિન. એક્ટિવ ટ્રિપ્સિન છે એનું સક્રિય કરી અને પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝની અંદર પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ પ્રો એટલે પ્રાથમિક એનું રૂપાંતર કાર્બોક્સીપેપ્ટિડેઝની અંદર કરશે. કાર્બોક્સીપેપ્ટિડેઝ આ થઈ ગયું એક્ટિવ ફોર્મેશન ઓફ પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ. ટ્રિપ્સિનની મદદથી સક્રિય થાય અને નાના પોલીપેપ્ટાઇડનું રૂપાંતર શેમાં કરી દે ડાયપેપ્ટાઇડની અંદર. યાદ રાખો પકવાશીની અંદર પાચન થશે ને ત્યારે બધા કેવા મળશે તો કે ડાયમર બને. પકવાશીની અંદર પાચનની પ્રક્રિયા થાય ત્યારે બધા જ ઘટકો શેમાં રૂપાંતરિત થઈ જાય તો કે ડાયમરની અંદર. એટલે કે કાર્બોદિત છે એના ડાયમરની અંદર રૂપાંતરિત થઈ જશે, લિપિડ એના ડાયમરની અંદર રૂપાંતરિત થઈ જશે,
પ્રોટીન છે ને ડાયમરની અંદર રૂપાંતરિત થઈ જાય ને આપણા પ્રોટીનના ડાયમર જે મળી ગયા, બરાબર, ડાયમર એટલે ડાયપેપ્ટાઇડ, બે પોલીપેપ્ટાઇડ એકબીજા સાથે હોય ત્યારે એને ડાયપેપ્ટાઇડ કહીએ. તો હું થયું પકવાશયની અંદર પાચન કરવા માટે? તો કે સ્વાદુપિંડમાંથી સ્વાદુ રસની અંદર જે પ્રોટીયદ ઉત્સેચક હતા, આ પ્રોટીયદ ઉત્સેચકને શું કર્યું? તો કે પ્રોટીયદ ઉત્સેચકે પ્રોટીનનું દહન કરાવી અને રૂપાંતર શેમાં કરી દીધા? ડાયપેપ્ટાઇડની અંદર છે એનું રૂપાંતર થઈ ગયું, ડાયપેપ્ટાઇડ જેની અંદર કન્વર્ઝેશન થઈ ગયું. આ પહેલા ઘટકનું પાચન થઈ ગયું. ક્યાં? તો કે પકવાશયની અંદર. આવી જ રીતે સ્વાદુરસની અંદર પ્રોટીયદ ઉત્સેચક સિવાય ઘટકો હતા અને પ્રોટીયદ ઉત્સેચક સિવાયના ઘટકો તરીકે કોણ છે? તો કે આલ્ફા એમાઇલેઝ છે. આલ્ફા એમાઇલેઝ શું કરશે? તો કે નોર્મલી સ્ટાર્ચનું રૂપાંતર એમાઇલેઝની મદદથી ડાયમરની અંદર થશે. ડાયમરને આપણે બીજા શબ્દોમાં ડાયસેકેરાઇડ કહીએ. ડાયસેકેરાઇડની અંદર થાય. ડાયસેકેરાઇડ તરીકે નોર્મલી માલ્ટોઝ છે, લેક્ટોઝ છે અને સુક્રોઝ છે. માલ્ટોઝ, લેક્ટોઝ અને સુક્રોઝના ફોર્મમાં એનું કન્વર્ઝેશન, એનું રૂપાંતરણ થઈ જાય. આ થઈ ગયું કાર્બોદિતનું પાચન. પ્રોટીનનું પાચન થઈ ગયું, ડાયમર બની ગયા. આ થઈ ગયું કાર્બોદિતનું પાચન, કાર્બોદિતના ડાયમર મળી ગયા. હજી તો કે ચરબીનું પાચન થાય. ચરબીના પાચન કરવા માટે કોણ? તો કે ચરબીના પાચન કરવા માટે નોર્મલી લાઇપેઝ હોય અને લાઇપેઝ શું કરશે? તો કે ચરબીનું ડિગ્રેડેશન લાઇપેઝની મદદથી પહેલા ડાયગ્લિસરાઇડમાં અને ડાયગ્લિસરાઇડનું મોનોગ્લિસરાઇડમાં. ચરબીનું સીધેસીધું પાચન ન થાય. ચરબીના પાચન કરવા માટે નોર્મલી કોની જરૂર પડે? પિત્તરસ. પિત્તરસના ગ્લાયકોલેટ જેવા ઘટકો કે ક્ષાર છે એ ચરબીનું તેલોદીકરણ કરે અને તેલોદીકૃત ચરબી છે એનું પાચન છે પકવાશયની અંદર જે થાય. પકવાશયની અંદર છે શું કે મહત્તમ પાચનની પ્રક્રિયાથી થતી હોય. શરીરમાં સૌથી વધારે પાચનની પ્રક્રિયા પકવાશયમાં થાય. શરીરની અંદર પાચનની શરૂઆત, કાર્બોદિતના પાચનની શરૂઆત મુખમાંથી થાય. પાચનની પ્રક્રિયાની શરૂઆત મુખમાંથી થાય. પ્રોટીનના પાચનની શરૂઆત જઠરમાંથી થાય. ચરબીના પાચનની શરૂઆત પકવાશયમાંથી થાય. હજી ચરબીનું પાચન થયું, કાર્બોદિતનું પાચન થયું ને એ સિવાય તો કે ન્યુક્લિએઝનું પાચન એટલે કે ન્યુક્લિક એસિડનું ડિગ્રેડેશન થશે. ન્યુક્લિએઝ ઉત્સેચકની મદદથી ન્યુક્લિક એસિડ તરીકે કોણ? તો કે નોર્મલી એનું દહન થાય ન્યુક્લિક એસિડનું ન્યુક્લિયોટાઇડની અંદર. ન્યુક્લિયોટાઇડની અંદર અગેન આ ન્યુક્લિયસ ઉત્સેચકની મદદથી ન્યુક્લિયોટાઇડની અંદર અને ન્યુક્લિયોટાઇડ છે એની અંદર હજી ન્યુક્લિયસ ઉત્સેચક કામ કરશે. રૂપાંતર શેમાં કરશે? તો કે ન્યુક્લિયોસાઇડ વત્તા ફોસ્ફેટની અંદર. બરાબર. તો આ પકવાશયની અંદર પાચન થાય. પકવાશયની અંદર પાચન માટે પ્રોટીએજ ઉત્સેચક પ્રોટીનનું પાચન કરે. ટ્રિપ્સિનોજન છે એ શું કહે? સક્રિયકરણ કરવા માટે કોણ હોય? એન્ટેરોકાઇનેસ. કાઇમોટ્રિપ્સિનને સક્રિય કરવા માટે ટ્રિપ્સિન. પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝને સક્રિય કરવા માટે ટ્રિપ્સિન. સક્રિય કરશે ઉત્સેચકને એનું પાચન કરે. આલ્ફા એમાઇલેઝ કાર્બોદિતના પાચન માટે, લાઇપેઝ લિપિડના પાચન માટે, ન્યુક્લિયસ ન્યુક્લિક એસિડનું પાચન કરીને બધા ઘટકોને શેમાં રૂપાંતરિત કરે? તો કે ડાયમરની અંદર રૂપાંતરિત કરે. પકવાશયની અંદર પાચનની પ્રક્રિયા થાય. જે કાંઈ પણ અર્ધપાચિત ખોરાક વધે, કારણ કે બધા ઘટકો રૂપાંતરિત શેમાં થયા છે? ડાયમરની અંદર. આ બધા જ ડાયમર છે એ રૂપાંતર હવે શેમાં થશે? તો કે સરળ સ્વરૂપમાં શોષિત શકાય શરીરમાં એવા સ્વરૂપની અંદર રૂપાંતરિત કરવું છે અને એના માટે હવે શરીરની અંદર છેલ્લી પાચનની પ્રક્રિયા થાય અને પાચનને કહીએ આપણે મધ્યાંતરમાં પાચન. નાના આંતરડાનો વચ્ચેનો ભાગ કે જેને મધ્યાંતરમાં પાચન કહીએ. શરીરની અંદર સંપૂર્ણ પાચનની પ્રક્રિયા મધ્યાંતરમાં થાય એટલે કે અહીંયા પાચન પૂર્ણ થશે, સંપૂર્ણ પાચન થશે અને શોષણની શરૂઆત થશે. અહીંયા પાચન પૂરું થશે અને શોષણ છે એની શરૂઆત થશે. પાચિત ખોરાક જેનું શરીરની અંદર શોષણ થશે.
સ્વાદુરસની અંદર જે ઉત્સેચકો હતા એને પાચન ક્યાં કર્યું? તો કે સામાન્ય રીતે પકવાશયની અંદર. પિત્તરસે કામ ક્યાં કર્યું? પકવાશયની અંદર. આ બંને પકવાશયની અંદર કામ કરે. અને આંતરડાની અંદર આંતરરસ હોય. આંતરરસની અંદર જે કંઈ પણ ઉત્સેચકો છે એ ડાયમરનું રૂપાંતર શેમાં કરશે? મોનોમરની અંદર કરે. સૌથી પહેલા પ્રોટીએજ ઉત્સેચક તરીકે આપણને શું મેળવતો હતો? કે પ્રોટીએજ ઉત્સેચકે ડાયપેપ્ટાઇડનું દહન કર્યું. પ્રોટીનનું દહન કરીને રૂપાંતર ડાયપેપ્ટાઇડમાં જઈ ગયું હતું. આ ડાયપેપ્ટાઇડનું ઇરેપ્સિન નામના ઉત્સેચકની મદદથી, આ ઇરેપ્સિન પ્રોટીએજ ઉત્સેચક છે. ઇરેપ્સિન પ્રોટીએજ ઉત્સેચક છે. ઇરેપ્સિન નામના પ્રોટીએજ ઉત્સેચકની મદદથી ડાયપેપ્ટાઇડનું રૂપાંતર કેમ શેમાં થાય? તો કે એમિનો એસિડના ફોર્મમાં થાય. અને શરીરની અંદર પોલિમર જેનું કન્વર્ઝેશન ક્યાં થઈ ગયું? મોનોમરમાં. ડાયપેપ્ટાઇડની મદદથી, એટલે કે ડાયપેપ્ટાઇડનું એમિનો એસિડમાં પ્રોટીનનું સંપૂર્ણ પાચન પૂરું. યાદ રાખો, શરીરની અંદર પ્રોટીનનું પાચન 3 જગ્યાએ થાય. જઠરમાં પ્રોટીનનું પાચન કરવા માટે પેપ્સિન હોય. પકવાશયમાં પ્રોટીનનું પાચન કરવા માટે ટ્રિપ્સિન, કાઇમોટ્રિપ્સિન અને કાર્બોક્સી પેપ્ટિડેઝ હોય. અને શરીરની અંદર મધ્યાંતરમાં પ્રોટીનનું પાચન કરવા માટે ઇરેપ્સિન હોય. એટલે કે 3 ઉત્સેચકની મદદ, પેપ્સિન, ટ્રિપ્સિન અને ઇરેપ્સિન, આ 3 ઉત્સેચકની મદદથી શરીરની અંદર શું થાય? તો કે પ્રોટીનનું સંપૂર્ણ પાચન છે એ થાય. અને મધ્યાંતરમાં આવેલો પ્રોટીએજ ઉત્સેચક કોણ હોય? ઇરેપ્સિન હોય, જેની મદદથી શરીરની અંદર પ્રોટીન છે એનું સંપૂર્ણ પાચન છે એ થાય. ચલો, પ્રોટીનનું પાચન છે પૂરું. મુખ જઠરમાંથી ચાલુ થાય, પકવાશયમાં થાય, મધ્યાંતરમાં સંપૂર્ણ પાચન. મધ્યાંતરમાંથી એનું શું થશે? શોષણ. કઈ રીતે થશે એના વિશે આપણે આગળ વાત કરશું. ડાયપેપ્ટાઇડ સિવાય આપણને શું મળ્યું હતું? તો કે નોર્મલી થી સ્ટાર્ચ મળ્યા હતા. અને સ્ટાર્ચનું રૂપાંતર શેમાં થયું હતું? કે માલ્ટોઝ. એ સિવાય કે લેક્ટોઝ, એ સિવાય સુક્રોઝ. આ 3 ઘટકો સ્વરૂપે આપણને ડાયમર મળ્યા હતા. ક્યાં? તો કે પકવાશયની અંદર. કાર્બોહાઈડ્રેટ ઉત્સેચક છે. અને કાર્બોહાઈડ્રેટ ઉત્સેચક તરીકે કાર્બોદિતના પાચન માટે, માલ્ટોઝના પાચન માટે માલ્ટેઝ હોય, કે જે લેક્ટોઝના પાચન માટે લેક્ટેઝ હોય. કોઈની પાછળ એઝ પ્રત્યે લગાડી એટલે ઉત્સેચક. અને સુક્રોઝના પાચન માટે સુક્રેઝ હોય. માલ્ટેઝ નામના ઉત્સેચકની મદદથી કઈ જગ્યાએ? મધ્યાંતરમાં. ક્યાંથી સ્ત્રાવ થાય? તો કે આંતરરસ. આંતરરસના ઉત્સેચક તરીકે માલ્ટેઝ, લેક્ટેઝ અને સુક્રેઝ. માલ્ટોઝનું રૂપાંતર શેમાં કરશે? તો કે ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ. આ મોનોમર બની ગયા. લેક્ટોઝનું પાચન છે શું કાંઈ થાય? લેક્ટોઝ મિલ્ક સુગર તરીકે ઓળખાવે. લેક્ટોઝનું દહન થાય અને શું મળે? ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ. સુક્રોઝનું પાચન થાય. સુક્રેઝ નામના ઉત્સેચકની મદદથી શું મળે? ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝની અંદર રૂપાંતરિત કરે. કાર્બોદિતનું અહીંયા પ્રોટીનનું પાચન થયું. પ્રોટીનના પાચન પછી કાર્બોહાઈડ્રેટ ઉત્સેચકની મદદથી કાર્બોદિતનું પાચન થયું. પ્રોટીન અને કાર્બોદિત 2 મોનોમર છે એનું દહન થઈ ગયું. કોણ બાકી રહ્યા? તો કે ન્યુક્લિક એસિડ અને લિપિડ. બરાબર. ચરબીનું શું કઈ પાચન થાય? અને ચરબીના પાચન માટે અગેન કોણ હશે? તો કે લાઇપેઝ. અને લાઇપેઝ આપણને છેલ્લે કયા ફોર્મમાં મળ્યા? તો કે મોનોગ્લિસરાઇડ. આનું લાઇપેઝ નામના ઉત્સેચકની મદદથી લિપિડના પાચન, ચરબીના પાચન માટે લાઇપેઝ હોય. શેમાં રૂપાંતરિત કરે? તો કે ફેટી એસિડ અને ગ્લિસરોલમાં. ચરબીનું પાચન પૂરું. ચરબી પછી કોણ હતું? કે ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ તરીકે સૌથી પહેલા કોણ હતું? તો કે ન્યુક્લિયોસાઇડ મેળાતા. ન્યુક્લિયોસાઇડ. અને આ ન્યુક્લિયોસાઇડનું ન્યુક્લિએઝ ઉત્સેચકની મદદથી પાચન થાય અને શું મળે આપણને? તો કે નાઇટ્રોજન બેઝ. ડીએનએ હોય તો એટીજીસી અને આરએનએ હોય તો એયુજીસી. એ સિવાય તો કે
પેન્ટોઝ શુગર, નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શુગર છે લિબરેટ થશે. તો મધ્યાંતરની અંદર સંપૂર્ણ પાચનની પ્રક્રિયા છે થતી હોય ને શરીરની અંદર ખોરાક કેવો થશે તો કે સંપૂર્ણ પાચિત થશે. મધ્યાંતરની અંદરથી જ શોષણની શરૂઆત છે થઈ ગઈ. ઘણી બધી વસ્તુ યાદ રાખો. શરીરની અંદર પાચનની શરૂઆત ક્યાંથી થાય તો કે મુખમાંથી જે થતી હોય. પાચનની શરૂઆત થાય મુખમાં. શરીરની અંદર સંપૂર્ણ પાચન, ખોરાકનું સંપૂર્ણ પાચન ક્યાં થાય તો કે શરીરની અંદર ખોરાકનું સંપૂર્ણ પાચન થશે મધ્યાંત્રમાં. શરીરની અંદર કાર્બોદિત કે સ્ટાર્ચના પાચનની શરૂઆત મુખમાં થાય. કાર્બોદિતના પાચનની શરૂઆત મુખમાં થાય. શરીરની અંદર પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાં થાય? જઠરની અંદર. જઠરની અંદર જે પ્રોટીનના પાચનની શરૂઆત છે થાય. એ સિવાય તો કે શરીરની અંદર પ્રોટીનના પાચનની શરૂઆત થઈ. સૌથી વધારે પાચન શરીરમાં સૌથી વધારે પાચન પકવાશીમાં થાય. મોટાભાગના ઘટકોનું પાચન છે શરીરની અંદર ક્યાં થાય તો કે પકવાશીની અંદર જે થતું હોય. ખોરાકનું પાચન થઈ ગયું અને પાચિત ખોરાક છે શરીરની અંદરથી ક્યાં જશે તો કે નોર્મલી શરીરના અલગ અલગ ભાગોની અંદર અભિશોષણ પામે અને અભિશોષણ થવાની પ્રક્રિયાને આપણે શું કહીશું તો કે શોષણ. અને નેક્સ્ટ લેક્ચરની અંદર જે વાત કરશું. થેન્ક યુ.